વડોદરા શહેરમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। ત્યાં વરસાદથી એક બાજુ લોકો ખુશખુશાલ તો છે, પણ બીજી બાજુ જ્યારે જ્યારે આવો વરસાદ વરસતો હોય છે, વડોદરાવાસીઓનું ટેન્શન વધી જતું હોય છે, કારણ કે તંત્રના પાપે વડોદરા શહેર લગભગ 4 દિવસ સુધી, લગભગ અઠવાડિયા સુધી અડધાથી પોણું શહેર પાણીમાં ડૂબેલું રહ્યું હતું અને વિશ્વામિત્રી નદીના પૂર, વિશ્વામિત્રી નદી ઉપર જે અણઘડ આડેધડ બાંધકામો કરી દેવામાં આવ્યા છે, દબાણો કરી દેવામાં આવ્યા છે, એના કારણે વડોદરાવાસીઓનું ટેન્શન વધી જતું હોય છે। પણ અત્યારે તો વડોદરામાં વરસાદ થયો છે, ક્યાંક પાણી ભરાયા છે, લોકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો છે, કેટલાક ટુ વ્હીલર રિક્ષા બંધ થયા છે, પણ લોકો ખુશખુશાલ છે કે બફારા ગરમીથી રાહત તો મળી। વરસાદ વરસી રહ્યો છે ને આખરે આ વરસાદને કારણે વડોદરા શહેરમાં જે પરંપરા છે કે રાવપુરા મચ્છીપીટ ખાતે સૌથી પહેલા પાણી ભરાતા હોય છે, ત્યારે ભલે પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીની સફાઈ કરવામાં આવી હોય કે ડ્રેનેજ માઇક્રો ટનલ ડ્રેનેજની કામગીરી કરાઈ હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે જે વર્ષોની પરંપરા હતી કે 1 થી 1.5 કલાક જો ભારે વરસાદ પડે ત્યારે રાવપુરા મચ્છીપીટ ખાતે પાણી ભરાતા હોય છે અને પરંપરા યથાવત છે। ફરી એકવાર રાવપુરા મચ્છીપીટ ખાતે અહીંયા પાણી ભરાયા છે અને પાણી ઘૂંટણ સુધી ભરાવાની તૈયારી છે। હાલ અહીંયા વરસાદ ધીમો થયો છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે વાહનો અડધા ડૂબી જાય તે પ્રકારના પાણી મચ્છીપીટ વિસ્તારમાં ભરાયા છે અને લોકોના જે દુકાનો છે આ દુકાનોમાં પણ પાણી પ્રવેશવાની અહીંયા તૈયારી છે। જો હજુ પણ ભારે વરસાદ યથાવત રહે તો લોકોના દુકાનોમાં પાણી પ્રવેશે। જો કે હાલમાં તો જે રીતે અહીંયા સ્વિમિંગ પુલ જેવો જે માહોલ અહીંયા ઊભો થયો છે, વાહનો બંધ પડવાની તૈયારી થઈ ગઈ છે। રાવપુરા મચ્છીપીટ અને જુબેલી બાગ બંને ભાગોમાં હાલ અહીંયા વચ્ચે બેટમાં ફેરવાયા છે। જે બાળકો છે તે અહીંયા સ્વિમિંગ પુલની મજા માણી રહ્યા છે, પરંતુ દુકાનદારો ચિંતામાં છે કે અહીંયા જે દુકાનોમાં પાણી ભરાઈ જાય તો શું કરવું તે એક ચિંતા ઊભી થઈ છે। અને જે કાપડની દુકાનો છે તેમાં પણ પાણી ભરાય તેવી પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ ગઈ છે અને જે સામે વાહનો રાવપુરાથી કોઠી 4 રસ્તા તરફ આવતા હતા તે પણ ક્યાંક થોભી ગયા છે, તેમને થોભી જવાનો વારો આવ્યો છે અને સાયકલો ડૂબી છે, લોકો અહીંયા મજા લઈ રહ્યા છે બાળકો, પરંતુ આ દુકાનદારો છે તેમને અહીંયા ક્યાંક તકલીફ ભોગવવી પડશે। આસપાસ ખાણીપીણીની લારીઓ પણ છે, ત્યારે એ જોવું રહ્યું કે જો હજુ પણ આ વરસાદ ન બંધ થાય તો અહીંના લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડશે। આ ઘૂંટણ જેટલા પાણી ભરાયા છે, તમારી દુકાનમાં આવવાની તૈયારી છે પાણી? હા, બસ દુકાનમાં આવી જાય છે, હર વખતે આટલું પાણી આવે છે, ધંધો કરવાનો મુશ્કેલ થઈ ગયો છે। આ મ્યુનિસિપાલિટી કમિશનર વાળા કંઈ કરતા નથી। પણ હજુ તો જે ભારે ચોમાસું કહેવાય તો આવ્યું નથી ના, અત્યારે તો આ નાના ચોરાસામાં આટલું આવી જાય છે, બાકી તો ભારેમાં તો આટલું એ પાણી આવી જાય છે। ગઈ વખતે પણ નુકસાન થયું? હા, બહુ નુકસાન થયું હતું। હવે ચિંતા છે કે દુકાનમાં પાણી આવે તો હવે હા, એના લીધે જ બહાર અમે લોકો ઉભા છે। જુઓ આ પાણી જુઓ। આપને બતાવી દઈએ કે આ ઘૂંટણ સુધી જે પાણી છે તે હવે ઘૂંટણ સુધી આવી રહ્યું છે। આ રાવપુરા મચ્છીપીટ વિસ્તારના દ્રશ્યો છે, લોકોના વાહનો અહીંયા બંધ પડી રહ્યા છે, ધક્કા મારવાનો વારો આવ્યો છે। એટલે પાલિકા જે દાવા મોટા મોટા દર વર્ષે કરે છે કે હવે જે કામગીરી કરીશું પાણી નહીં ભરાય, પરંતુ જે વડોદરા, જૂનું વડોદરા છે ત્યાં પરિસ્થિતિ જે પહેલા હતી તે જ અહીંયા જોવા મળી રહી છે કે હવે જે ટ્રાફિક જામ છે તે ક્યાંક હવે લોકો ડાયવર્ઝન કરીને જઈ રહ્યા છે, ગોળ ફરીને જઈ રહ્યા છે। વરસાદ ધીમો તો થયો છે, પરંતુ જે પાણી ભરાયા છે તેણે કરોડોના ખર્ચની વાતોની વચ્ચે પાલિકાની પોલ ખોલી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। આખરે મધ્ય ગુજરાત અને વડોદરામાં મેઘરાજા મહેરબાન થયા છે અને તેની સાથે જે કરોડોના ખર્ચે વિશ્વામિત્રી નદીની ઊંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ઉપરવાસમાં પણ એટલો જ વરસાદ વરસી રહ્યો છે। જે રીતે ચોમાસું શરૂ થયા બાદ પહેલીવાર વડોદરામાં આજે ભારે વરસાદ વરસ્યો। લગભગ 1.5 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેના કારણે વિશ્વામિત્રી નદીનું લેવલ પણ ઝડપથી વધી રહ્યું છે। 2 વાગ્યાથી આ વરસાદ વરસી રહ્યો છે અને 2 કલાકમાં 3 ફૂટ જેટલું વિશ્વામિત્રી નદીનું લેવલ વધ્યું છે। 2 કલાક પહેલા 9 ફૂટે વિશ્વામિત્રી નદી વહેતી હતી, જે હાલમાં 12 ફૂટે વહી રહી છે, એટલે કે 3 ફૂટનો વધારો વિશ્વામિત્રી નદીના લેવલમાં થયો છે। મહત્વનું છે કે વડોદરામાંથી પસાર થતી આ વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ
જે 26 થી 27 ફૂટ છે, એટલે કે હવે આ 12 ફૂટ છે, 12 ફૂટ નદી છે, એટલે 15 ફૂટ હજુ બાકી છે. ચિંતાનો હાલ કોઈ વિષય નથી. વરસાદ હાલ અહીંયા ધીમો પડ્યો છે, રોકાઈ ગયો છે, અને હવે મધ્યમ અને અથવા તો પછી લાઇટ રેન એટલે કે ધીમી ધારે વરસાદ રહેશે તેવું સાંજ સુધી હવામાન વિભાગે કહી રહ્યું છે. પરંતુ જે રીતે ભારે વરસાદની આગાહી હતી તે ભારે વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને 3 ફૂટ જેટલું વિશ્વામિત્રી નદીનું લેવલ પણ વધ્યું છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરમાં 2 કલાક સુધી મેઘરાજાએ જે તોફાની બેટિંગ કરી તેને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને આ દ્રશ્યો છે વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલા રેલવે અંડરપાસના, કે ત્યાં પણ પાણી ભરાયા છે. અને આ પાણી ભરાતા ક્યાંક વાહન ચાલકો અટવાયા છે, લોકોના વાહનો પણ બંધ થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. અને અહીંયાની જે ગટરો ચોકઅપ થવાની સમસ્યા વર્ષોથી છે. રેલવે અંડરપાસમાં નજીવા વરસાદમાં પણ પાણી ભરાતા હોય છે, પરંતુ 2 કલાકમાં જે આ ધોધમાર વરસાદ વરસ્યો તેમાં ઘણા ખરા મોટા ભાગના જે વાહન ચાલકો છે તે અહીંયા અટવાયા છે. લોકોના વાહનો અહીંયા બંધ થઈ ગયા છે. ભાઈ, તમારી ગાડી પણ બંધ થઈ ગઈ? હા, થઈ ગયેલી. કેટલું પાણી હતું અહીંયા? હવે થોડું ઉતર્યું છે પાછું કાઢવાથી, બાકી અત્યારે હતું થોડું. વરસાદ ધીમે ના થયો હોત તો હજુ પણ પાણી ભરાતા? હજુ પણ પાણી ભરવાની બહુ બધી શક્યતા છે કે ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે આગમન થાય છે. હજુ ચોમાસું બાકી છે. ચોમાસું આવે તો પરિસ્થિતિ કેવી થશે આ નાળાની? આ થોડું ઉતરી ગયું છે. હાલ પાણી ઉતરી ગયું છે થોડું. પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે કારણ કે વરસાદ ધીમો પડી રહ્યો છે, પરંતુ લોકોના વાહનો જે બંધ થઈ ગયા તેઓ ક્યાંક અહીંયા અટવાયા છે તેવું કહી રહ્યા છે. અને હવે શું કરવું, કારણ કે જો 2 કલાકના વરસાદમાં જો વડોદરાની આ પરિસ્થિતિ હોય તો પછી ગત વર્ષે જે રીતે એક જ દિવસમાં 20 થી 22 ઇંચ વરસાદ ખાબક્યો હતો, ત્યારે વડોદરાની પરિસ્થિતિ શું ગત વર્ષ જેવી થશે કે કેમ, તેવા સવાલો ઊભા થયા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.